વાલા મિત્રો, જય સિયારામ. હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એકવાર. તો કર્ક રાશિ માટે સપ્ટેમ્બર મહિનો થોડો મુશ્કેલી ભર્યો છે. એમના જીવનમાં બે મુશ્કેલી સપ્ટેમ્બર મહિનામાં આવવાની છે. પહેલી મુશ્કેલી તો એ કે આખો સપ્ટેમ્બર મહિનો તમારી જોડે લોકો રાજકારણ રમશે. હવે રાજકારણ રમનારા લોકો તમારા ધંધાના હોઈ શકે, તમારી સાથે નોકરી કરનારા હોઈ શકે, તમારા કુટુંબ, પરિવાર, સમાજના અથવા ફ્રેન્ડ સર્કલ, મિત્રો હોઈ શકે. તમારી ઉપર ઈર્ષા હોવાથી આ મહિનામાં તમે રાજકારણના શિકાર બનશો. આ વાતની તમને જાણ થઈ જશે કે આ લોકો અમારી સાથે રાજકારણ રમી રહ્યા છે, તમને નીચા બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એના લીધે તમે મનથી બહુ દુઃખી થશો. હિંમત ના હારતા એ રાજકારણનો સામનો મૌન રહીને કરવાનો છે. બીજું, આ મહિનામાં બીજી પણ એક ભૂલ કરશો તમે. કેવી? કે પોતાની જાતને તમે અંડર એસ્ટિમેટ કરશો. પોતાની જાતને નીચી બતાવવાનો અથવા નીચી સમજવાનો તમે ભૂલ કરશો. તમે નાના વ્યક્તિ નથી, તમે નીચા વ્યક્તિ નથી, તમે ભરાવદાર વ્યક્તિ છો એવું મનમાં કોન્ફિડન્સ રાખજો. તમે તમારી જાતે તમારા મનથી ના તૂટી જતા. આ તમારા સપ્ટેમ્બર મહિનાની આ તમારી બીજી ભૂલ છે. સાચવીને આ મહિનો પસાર કરવાનો છે. હિંમતથી સામનો કરજો, સફળતા મળશે. હા, આ બે મુશ્કેલી છે તો સપ્ટેમ્બર મહિનામાં સારી વસ્તુ પણ છે. આ મહિનાની અંદર તમે કોઈ નવું વાહન લઈ શકો, કોઈ પ્રોપર્ટી ખરીદવી હોય તો ખરીદી શકો, તમારે જે જોઈએ છે તેવું કંઈક વસ્તુ મળી જાય એવું સપ્ટેમ્બર મહિનામાં બનવાનું જ છે. પણ એની સાથે સાથે પાછા નોકરિયાત હોય તો બઢતી પણ મળી શકે, બોસ તમારા કામને પસંદ એ કરે. આ મહિનામાં બધી જ મુશ્કેલીઓથી બચવા માટેનો એક બહુ જ સરસ ઉપાય બતાવો. ચાંદીના ગ્લાસમાં રાત્રે પાણી ભરીને તમારા સુવાના સ્થાન આગળ મૂકી દેજો. સવારે એ રાતે ઢાંકેલું જે પાણી હોય ચાંદીના ગ્લાસનું તે તમે સવારમાં પી જજો. અને એવું તમને તમારી પાસે ચાંદીનો ગ્લાસ ના હોય તો કોઈ પણ ગ્લાસ લઈ લેજો, પણ એની અંદર પાણીની અંદર ચાંદીની કોઈ વસ્તુ નાખીને ઢાંકી દેજો. સવારમાં એ પાણી પી લેજો. ભગવાનની કૃપાથી સપ્ટેમ્બર મહિનો તમારો બહુ સરસ રીતે પસાર થશે. સૌને જય સિયારામ.